અને પોલીસ તંત્ર કે સરકારી તંત્ર લાચાર બનીને ગુંડાઓની સામે જોઈ રહી છે. આ જીત એ આ આખા પંથકના ગુંડાઓ પર જંતુનાશક દવાના છંટકાવ કરવાની જીત છે. દોસ્તો, હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું. હું હાવ નાનો માણસ, એક ગામડાના નાના એવા સાધારણ પરિવારમાં જન્મેલો, 15 વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા એક જમાદારને તમારા પ્રેમે ધારાસભ્ય બનાવી દીધો. દોસ્તો, હું આ તમારા પ્રેમનો આજીવન ઋણી રહીશ, હું તમારો આભારી રહીશ. અને જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યારે હું કહેવાની વાટે નહીં રહું, પણ મારતા ઘોડે સૌથી પહેલો જનતાની સાથે ઊભો હોઈશ. કોઈ મને કહે ને હું આવું, એ વાતમાં મજા નથી. પણ તમે કંઈક તકલીફમાં હોવ, આ મલક કંઈક મુશ્કેલીમાં હોય, ત્યારે હું અહીંયા તમને બધાને મદદ કરવા માટે ખડે પગે રહીશ, એવી મારી બાહેધરી છે. મિત્રો, આ પંથકમાંથી મેઘજી બાપા જેવા આગેવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અહીંથી આવ્યા. મેઘજી જેઠા, દોસ્તો, જેણે ભારતને આઝાદી અપાવવા માટેનું બીડું ઝડપ્યું, એવા ક્રાંતિકારી આગેવાનો આપણા બધાના વડવા ભેસાણ ગામમાં થયા. અહીંથી કુરજી બાપા જેવા આગેવાનો ભેસાણથી થયા. આ પંથકની અંદર કેશુ બાપા જેવા આગેવાન થયા. આ ચૂંટણીમાં તમારે બધાએ નિર્ણય લેવાનો હતો કે કેશુ બાપાનો, કુરજી બાપાનો, મેઘજી બાપાનો વારસો કિરીટ પટેલ જેવા ગુંડાઓના હાથમાં જશે કે ખેડૂતના દીકરા ગોપાલ ઇટાલિયાના હાથમાં જશે. એ તમારે નિર્ણય લેવાનો હતો. અને વટથી ભાઈ આમ જો આબરૂ રાખી લીધી. હો ભાઈ, કે મેઘજી બાપાના રસ્તે હાલે એવો માણા કોણ? દોસ્તો, હું આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી, પણ શબ્દોથી માનેલા આભારનું કોઈ મતલબ નથી. હું તો કામ કરીને તમારો આભાર માનીશ. એવો કામમાં આવું કે લોકો એમ કહી જાય કે નહીં, બાકી મજા આવી ગઈ, એવું મારે આખી જાત ઘસી નાખવી છે તમારું ઋણ ઉતારવા માટે. અને એ બોલીને નહીં, આજ તો ઉજવણી છે, કાલથી કામે લાગશું. અને કાલથી જ છેડે ચડી જવાનું છે હાથીડા લઈ. દોસ્તો, તમે બધાએ જે પ્રેમ આપ્યો છે, ઓહો હો, કિરીટ પટેલે 50 કરોડ રૂપિયા વાપરી નાખ્યા ચૂંટણીમાં, અને તોય 50,000 મતમાં ફીણ આવી ગયા. એક મતે 1 કરોડનો ખર્ચો કર્યો, પણ બાકી વટવાળા અને વજનવાળા માણસો જવા. હું મજા આવી છે. દોસ્તો, આ ચૂંટણી આવનારા ગુજરાતની રાજનીતિની દિશા નક્કી કરવાની ચૂંટણી હતી.